નમસ્તે દર્શક મિત્રો, હું છું દિલીપ પટેલ. આજે કાળચક્રમાં આપણે એક એવી બાબતની ચર્ચા કરવી છે કે જે ગુજરાતમાં લગભગ 3 કરોડ જેવા મતદારો સીધા જોડાયેલા છે, એવી ગ્રામ પંચાયતો. આ જે ગ્રામ પંચાયતો છે એને સચિવાલય, ગ્રામ સચિવાલય બનાવવાનું વચન આપણા નેતાઓએ આપ્યું હતું 2003માં. પણ ગ્રામ સચિવાલયના નામ આપવામાં આવ્યા, સચિવાલયનું નામાધિકરણ કરવામાં આવ્યું, પરંતુ એને જે ખરેખર સચિવાલય હોવું જોઈએ, ત્યાંથી પ્રશ્નોનો નિવેડોથી લાવીને જેને નિર્ણયો લેવાની સત્તાથી લઈને એની પાસેની ઘણી બધી સત્તાઓ જે ગ્રામ પંચાયતો પાસે હોવી જોઈએ, એ વધારે આપવાના બદલે એમાંથી કાપ કરીને ઘણી બધી સત્તાઓ લઈ લેવામાં આવી. એમાં સૌથી મહત્વની જે સત્તા હતી એ લઈ લેવામાં જે આવી છે એ સૌથી મહત્વની કહી શકાય એવી ગૌચરની જમીનો. ગૌચર આપવા કે કેમ એ ગ્રામ પંચાયતોનો અધિકાર હતો, પરંતુ હવે એ અધિકાર રહેવા દેવામાં આવ્યો નથી. અને એટલા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર બની 1996-97માં, તો ત્યારે 128 જેટલી ગ્રામ પંચાયતો હતી કે જેની પાસે ગૌચર નહોતું. સરકાર નિયમ કરીને ગૌચર આપવામાં આવતી હતી, પણ અત્યારે 3250 જેટલી ગ્રામ પંચાયતો એવી છે કે જેની પાસે બિલકુલ ગૌચરની જમીન રહેવા દેવામાં નથી આવી. વેચી મારવામાં આવી છે, ફૂંકી મારવામાં આવી છે, ઉદ્યોગોને આપી દેવામાં આવી છે, પવનચક્કીને આપી દેવામાં આવી છે, સોલર પ્લાન્ટ માટે આપી દેવામાં આવી છે, અથવા તો નેતાઓએ પચાવી પાડી છે. આ જે છે માથાભારે તત્વોએ પચાવી પાડી છે. તો આ સૌથી મોટો ગેરફાયદો એ થયો છે. ભલે આપણે 20 જાન્યુઆરી 2003ના રોજ ગુજરાત સરકારે ગ્રામ સચિવાલય બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ એ સચિવાલયના હકો આપવાના બદલે એના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. આ જોઈએ છીએ આપણે કે જે વચન આપ્યું હતું એ આપણે એનો જે એ સમયે ત્યાં 20 જાન્યુઆરીએ પત્રકારોને આની એક નોંધ આપવામાં આવી હતી કે અમે આ નિર્ણય લીધો છે અને નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી છે. આવી નોંધ આપવામાં આવી હતી, એની પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, બધું જ કરવામાં આવ્યું હતું. એ સમયે હું હાજર પણ હતો. તો આ ગુજરાત સરકારે ગ્રામ સચિવાલયનું વચન આપ્યું હતું, પરંતુ વચન પાળ્યું નથી. જે સત્તાઓ ગાંધીનગર સચિવાલય પાસે છે એ જ સત્તાઓ ગામડાઓમાં ગ્રામ પંચાયતોને આપવાની હતી. એનો મતલબ એવો નીકળતો હતો ગ્રામ સચિવાલય તો જ કહી શકાય, બાકી તો કહેવાનો કોઈ મતલબ નથી. પરંતુ એ ન કર્યું. મોદી સાહેબ આપણે ગયા હતા, મહેસાણાનું જે નુગર ગામ છે એ સમરસ ગામ જાહેર કરીને ત્યાં ગ્રામ સભા જે બોલાવવામાં આવી હતી એ ગ્રામ સભામાં હાજર રહ્યા હતા મોદી સાહેબ પોતે, આપણા માનનીય મુખ્યપ્રધાન, એ સમયના મુખ્યપ્રધાન માનનીય. તો એ ત્યારે એમને જે વાતો કરી હતી એ વાતો અને અત્યારે જે ચાલી રહ્યું છે એમાં આસમાન જમીનનો ફરક છે. આસમાન જમીનનો ફરક છે. ફરક એટલા માટે છે કે ત્યારે જે કહેવામાં આવ્યું હતું કે 24 વર્ષમાં જે હક્કો આપવાના હતા એ આપવાના બદલે છીનવી લીધા. 2020 જાન્યુઆરીમાં જે જાહેરાત કરી હતી, સચિવાલયમાં જે વચન આપ્યું હતું એ વચન પાડ્યું નથી. ગ્રામ સચિવાલયના હક્કો ના આપવા. મોદી સાહેબ મહેસાણા જે ગયા હતા ગ્રામ સચિવાલય નામ આપવામાંથી લઈને, તો અપગ્રેડેશન કરવાનું હતું, ગ્રામ સભાનું અપગ્રેડેશન કરવાનું હતું, એ પણ નથી. લોકોનો અવાજ દબાવી દેવાયો છે. કામગીરી નબળી હોય તો એને વધુ પરિણામલક્ષી બનાવવાનું નક્કી કર્યું હતું, એ પણ ન થયું. મોદીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું, પણ ગામની ચૂંટણીના અધિકારો છીનવી લીધા. હવે સમરસ ગામ બનાવવામાં આવે છે, કારણ કે તો ગામની પહેલો અધિકાર છે કે પોતે મતદાન કરે, પણ એ મતદાન અધિકારો છીનવાઈ લેવામાં આવે છે. અને તંત્ર સામે ફરિયાદ ન કરે એવું પણ મોદી સાહેબે કહ્યું હતું. પણ આ સચિવાલય બનાવો તમે, એની પાસે સરપંચને સત્તાઓ આપો, તો આ સ્વાભાવિક છે કે સચિવાલયની જે ફરિયાદો છે, ગામની ફરિયાદો છે, ગામ સુધી જ રહે. પરંતુ એવું ન કર્યું. અને જુદું જ અત્યારે ચાલી રહ્યું છે. ગામના પ્રશ્નોનું સામૂહિક જવાબદારી નિરાકરણ લાવવામાં આવે. અંત્યોદય યોજનાની વાત કરી હતી કે એની યાદી બનાવવામાં આવે, આવું ઘણું બધું કહેવામાં આવ્યું હતું. કામનું સામાજિક ઓડિટ કરવામાં આવે, સરકાર કરશે એવું પણ કહ્યું હતું. પણ એના અહેવાલો તો ગુપ્ત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર સંવેદનશીલ અને માનવતાનો અભિગમ ગામમાં રાખવાની ખાતરી આપી હતી, પરંતુ એવું જોવા નથી આવતું. જોવા એટલા માટે નથી મળતું આપણે કે આપણે જોઈએ છીએ કે અત્યારે લગભગ 4000 જેટલી ગ્રામ પંચાયતો એવી છે કે જેની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. 2 વર્ષ જેવો સમય થઈ ગયો છે. એના અધિકારોથી એને વંચિત રાખવામાં આવે છે. કેમ વંચિત રાખવામાં આવે છે? એક બાજુ તમે ગ્રામ સચિવાલયનું વચન આપો છો 2003માં, અને આજે 2025 થયા છે. તો એ જે થયું એના કારણે
લગભગ 21 વર્ષ થયા. 21 વર્ષમાં વધારે સત્તાઓ હોવી જોઈએ પંચાયતો પાસે, નથી, બિલકુલ નથી. સિવાય કે સરકારે એક સારું કામ એ કર્યું છે કે જે સરકાર ફંડ આપતી હતી એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત થઈને પછી ગ્રામ પંચાયત જોતું હતું, પરંતુ હવે સીધું ગ્રામ પંચાયતને ફંડ આપવામાં આવે છે. આ એક સારામાં સારો નિર્ણય લીધો છે. પણ બીજી બધી જે સત્તાઓ છે, ખરેખર આર્થિક સત્તાઓને બાદ કરતા, ગ્રાન્ટની સત્તાઓને બાદ કરતા બાકી ઘણી બધી સત્તાઓ આંચકી લીધી છે. ગ્રામ મિત્રના માધ્યમથી આ સચિવાલય બનાવવાનું હતું એવું મોદી સાહેબે કહ્યું હતું, પરંતુ આપણે જાણીએ છીએ કે એનો અમલ કર્યો નથી. 2018માં ગુજરાતમાં 12,000 સરપંચો પોતાના હક માટે 10 મહિના સુધી લડ્યા હતા 2018માં, અને એટલા માટે એને વિરોધ પણ થયો હતો. તો આ સરપંચો રાજ્યપાલની જેમ શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે. ત્યારે પણ આરોપ મૂક્યો હતો સરપંચો એ બધા કોચીમની લેતા હતા. 19 માંગણીઓ રજૂ કરી હતી આ બધા સરપંચો. 12,000 ગામના સરપંચો એટલે બહુ મોટી ઘટના હતી. ગુજરાતના લગભગ 14,000 જેટલા ગ્રામ પંચાયતો છે એમાંથી. તો ગ્રામ વિસ્તાર ભાજપ વિરોધી બની જતા એની સત્તાઓ છીનવી લીધી, અને જે રાજરમત આપવામાં આવે છે એ રાજરમત ખરેખર અહીંયા ખતરનાક રીતે એનો અમલ કરવામાં આવે છે. સરપંચો, મામલતદાર અને તલાટી મંત્રીની દયા પર અત્યારે સરપંચો જીવી રહ્યા છે. એ પ્રમાણિત થાય છે. સરપંચોની જે સત્તાઓ નક્કી કરવામાં આવી નથી, ને ખરેખર સત્તાઓ નક્કી કરવી જોઈએ કે કેટલી સત્તા છે. ઉપરાંત પંચાયતોના જે સરપંચો છે જે રીતે ધારાસભ્યોને પગાર આપવામાં આવે છે એ રીતે સરપંચોને પણ પગાર આપવાનું નક્કી માંગણી કરવામાં આવી હતી. હજુ સુધી મળતો નથી, અને સરકારના ઠરાવો, પરિપત્રો ગ્રામ પંચાયતોને મળતા નથી. આવી ઘણી બધી ફરિયાદો હતી, આંદોલન થયા હતા, તે બધું જ થયું હતું, પરંતુ કશું જ ના થયું. અને એટલા માટે આજે આ પ્રશ્ન ઉભો થાય છે 21-22 વર્ષ પછી કે શું થયું. પછી સરપંચોને ઓળખ કાર્ડ આપવા નથી એ પણ માંગણી કરવામાં આવી. તો થયું શું? કેમ તમે એક બાજુ સચિવાલય, ગ્રામ સચિવાલયની વાતો કરતા હતા, ગ્રામ પંચાયતોની ઓફિસો તો હતી જ, પંચાયત ઓફિસ હતી જ દરેક જગ્યાએ, તો અહીંયા તમારે શી કરવાની? તો પછી ખાતરી શા માટે આપી હતી? એ સવાલ એને માટે ઉભો થાય છે. અને એટલા માટે 30 વર્ષ પહેલા ભારતના પંચાયતી રાજની, લોકશાહીની પણ અધિકારશાહી ચાલે છે અત્યારે ગામડાઓમાં. તો આ જે બધી બાબતો છે એ અત્યંત ગંભીર બાબત છે, અને એટલા માટે સરકારે ખરેખર જે એને હકો આપવા જોઈએ. બીજા રાજ્યોમાં કેટલી બધી સત્તાઓ છે સરપંચો પાસે, પણ ગુજરાતમાં નથી. ગુજરાતે આખું એક મોડેલ આપ્યું હતું આખા દેશને, પંચાયતી રાજનું જે મોડેલ આપ્યું હતું ગુજરાતે આપ્યું. ગુજરાતે સૌથી પહેલો આખા ભારતમાં અમલ કર્યો હતો, અને એ જ મોડેલ પ્રમાણે પંડિત નહેરુએ આખા દેશમાં એનો અમલ કરવા માટેની સમિતિ બનાવી, અને એનો અમલ પણ થયો. તો હવે આજે સરપંચોની માઠી દશા બેઠી છે ગુજરાતમાં, ગામડાઓની માઠી દશા બેઠી છે, કારણ કે સરકાર કહે છે કંઈ અને કરે છે કંઈ. એટલા માટે આ બધી જ બાબતો આજે ચિંતાજનક બની છે, અને એટલા માટે આ બધી જ બાબતો સરકારે ખરેખર કરવી જોઈએ. આજે ગ્રામ પંચાયત જ્યાં મોદી સાહેબ ગયા હતા એ ગામના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. ત્યાં તેને સરપંચને પણ મળવા ગયા હતા સ્થાનિક ધારાસભ્ય. તો આ જે ગામ છે એ ગામને સમરસ જાહેર કર્યું હતું, અને સચિવાલયમાં વચન પણ આપે. આ ગામનો નકશો આપણે જોઈ રહ્યા છીએ. ત્યાં ભાજપના મોટાભાગના નેતા, અમિત શાહથી લઈને મુખ્ય પ્રધાનોથી લઈને નાયબ મુખ્ય પ્રધાનોથી લઈને બધા જ આ ગામમાં જઈ આવ્યા છે. ત્યાં ગામમાં જઈને પંચાયતોને મજબૂત કરવાની વાત કરી હતી, પરંતુ જોવા તો મળતું હતું નુગર સમરસ ગામ જ્યારે જાહેર થયું હતું. આ ખરેખર જોવા જઈએ તો આ સમરસ ગામ જે છે એ સમરસ ગામની જે સ્કીમ બનાવી છે સરકારે, ખરેખર તો આ ન હોવું જોઈએ. લોકશાહીમાં તો દરેકને પોતાના નેતા ચૂંટવાનો અધિકાર હોવો જોઈએ. એને બદલે અત્યારે પ્રચાર એવો જ ચાલી રહ્યો છે કે બિનહરીફ જાહેર કરી દો ગ્રામ પંચાયત. શા માટે બિનહરીફ જાહેર કરવી જોઈએ? શા માટે પ્રેશર કરવામાં આવે છે? શા માટે સરપંચો ખરીદી રહ્યા છે? લોકોને સરપંચો ખરીદી રહ્યા છે, પૈસાથી ખરીદી રહ્યા છે. તો આ જે બિનહરીફ બનાવવાની વાત છે, સમરસ બનાવવાની વાત છે, બિલકુલ લોકશાહીમાં ન જ હોવી જોઈએ. શા માટે તમે આ કરો છો? વિધાનસભાની થાય છે બિનહરીફ. સુરતમાં બિનહરીફ કરવા માટે કેવા ખેલ થયા હતા ખબર છે ને? અપહરણોથી લઈને ગોંધી રાખવામાં આવ્યા હતા, બધાને એક જગ્યાએ મૂકી દેવામાં આવ્યા હતા, કોંગ્રેસના નેતાઓને ફોડી કાઢવામાં આવ્યા હતા, ઘણું બધું થયું હતું, પૈસાની રેલમછેલ થઈ હતી. તો સમરસમાં આ જ પ્રકારનું થઈ રહ્યું છે, અને એટલા માટે આ મતદાન આપવાનો પહેલો અધિકાર છે. આ રીતે લાઈનમાં ઉભા રહીને મત આપવાનો ગામડાના દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ એ અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. પંચાયતી રાજ તો આપો તમે, કમસે કમ નથી આપવામાં આવતા. અને 10 થી 15 લાખ રૂપિયા સુધીની
રકમ આપવામાં આવશે સરકાર તરફથી સમરસ દઈને, આ વાત જ ખોટી છે. સમરસ પદ્ધતિ જ ન હોવી જોઈએ. કારણ કે સમરસ હવે આણંદના જે ધારાસભ્ય છે એ એવું કહે છે કે હું 5 લાખ 3.5 લાખની વધારાની ગ્રાન્ટ 5 લાખની વધારાની ગ્રાન્ટ તમને આપીશ. તો આ કોઈ તાત્કાલિક ધોરણે સરકારે આ સમરસની જે યોજના છે એ પડતી મૂકવી જોઈએ. કારણ કે સમરસમાં સરપંચો પર દબાણ કરવામાં આવે છે, સરપંચોની ટિકિટ ખરીદવામાં આવે છે. એક જે સરપંચ છે એ સરપંચની ચૂંટણી અંગેની જે વાત કરીએ છીએ એ પણ સાંભળીએ કે કઈ રીતે સુરતમાં જે રીતે લોકસભાની બેઠકમાં થયું કે ગ્રામ પંચાયતમાં અત્યારે જે 8,000 ગ્રામ પંચાયત 8,000 સમથિંગ જે છે એમાં જે જોઈએ. જય રાજપૂતાના. હું 4 વટલાબારાથી કિરીચી દાજીભાઈ જાડેજા. હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે. અમારા વટલાબારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4 થી 5 ગામના આગેવાનો જે પૈસા વધારે આપે મંદિરમાં કે ધર્મના નામ ઉપર, જે એક ભાઈનું નામ બોલાણું ગેલુબા સોઢા, એ 13.25 લાખ રૂપિયા આપે છે અને ગામને ભેગું કરીને અને સરપંચે એને બિનહરીફ લેવી છે, જે કે વેચાતી જે ગ્રામ પંચાયત સરપંચ 13.25 લાખ રૂપિયામાં વેચાતી લઈએ છે. અને આજે સાંજના 7 તો આ 13 લાખમાં ગ્રામ પંચાયત વેચાતી લઈ રહ્યા છે. આજે આવી હાલત થઈ ગઈ છે. તો આમાં કયા આધારો પર જે વચનો આપ્યા હતા મોદી સાહેબે, જુઓ વચનો આ જે આપ્યા હતા ફરીથી જુઓ તો એ વચનો ખરેખર કોઈ પણ રીતે વાજબી તો નથી. અને એટલા માટે સરકારે આ જેમ બને એમ વહેલી તકે આની ચૂંટણીઓ થવી જોઈએ. જ્યાં ગ્રામ પંચાયત બનાવવામાં આવે છે 13 લાખ રૂપિયા આપી દેવામાં આવે છે. બોલો, દાન આપે છે. તો શું થયું? તમે જે વચનો આપ્યા હતા 20 જાન્યુઆરી 2003 રોજ, તો એ સચિવાલય બનાવો, સંપૂર્ણ આઝાદી આપો ગામડાઓને. કારણ કે ત્યાં ગ્રામ પંચાયતમાં પંચાયતોની ચૂંટણીમાં 2 પદ્ધતિથી થાય છે. એક તો સરપંચ સીધા ચૂંટે છે, જે અમેરિકાની પ્રમુખ પદ્ધતિ છે એ પ્રમાણે, અને એના સભ્યોને પણ અલગથી ચૂંટવામાં આવે છે. એટલે કે સભ્યો સરપંચ નથી ચૂંટતા, પણ ગામ લોકો પોતે મતદાન કરીને સરપંચને ચૂંટે છે. તો આ એનો પહેલો અધિકાર છે. અને જે રીતનું ચાલી રહ્યું છે એ કોઈ પણ રીતે વાજબી નથી. અને એટલા માટે સરકારે બને ત્યાં સુધી આજે આખી વાત છે સચિવાલય બનાવવાની, ગ્રામ સચિવાલય, એ બનાવી દો. કાલચક્ર સતત ફરતું રહેશે. 2003ની વાત આજે આપણે એટલા માટે કરવી પડે છે કે નેતાઓ કેવા વચનો આપે છે, લોકોને લોભામણી કેવા વચનો આપે છે અને પછી શું કરે છે, એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વાત એટલા માટે કરવી પડે છે કે 22 તારીખે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. એમાં 4,000 જેટલી ગ્રામ પંચાયતો એવી છે કે જે 1 થી 2 વર્ષ સુધીથી એની કોઈ ચૂંટણી જ નથી થઈ. અધિકારી રાજ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ શાસન જ થયું ને, બીજું શું થયું? તો આ વાત છે કે ભાજપ જે કહે છે, વચનો આપે છે, એ વચનો પૂરા કરતી નથી. આ એનું ઉદાહરણ છે. અને એટલા માટે આજે વાત કરી હતી. આ તમને વિગતો સારી લાગી હોય તો લોકો સુધી પહોંચાડો અને એમને જાગૃત કરો કે મતદાન આપવું એક તમારો અધિકાર છે. સમરસ ગામ કરવું એ અધિકાર નથી. કારણ કે તો જ લોકશાહી છે. બાકી તમે સમરસ 13 લાખ રૂપિયામાં સમરસ ગ્રામ પંચાયત બનાવો અને સરકાર પોતે 5 લાખ રૂપિયા આપે, 25 લાખ રૂપિયા આપે, તો આ ખરીદી જ થઈ, બીજું શું થયું? એટલા માટે ગ્રામ સચિવાલય જો ખરા અર્થમાં બનાવવું હોય તો સરપંચોને વધારાની સત્તા આપો. જે પેલા સરપંચો પોતે જ ગામના પ્રશ્નો ઉકેલતા હતા, પોલીસ સ્ટેશન સુધી ફરિયાદો નથી જતી, અને એટલા માટે પોલીસ પટેલની પણ એક અલગ પદ્ધતિ હતી, એ ચાલુ કરો. કેમ બંધ કરી દીધી? પરંતુ નહીં કરે. કારણ એનું કારણ છે ગ્રામ પંચાયતોથી જ ભારતીય જનતા પાર્ટી મત લેવાનું શરૂ કરે છે. જો એના સરપંચ હશે તો એને વધારે મત મળશે. ગામના બૂથ દીઠ જે મેનેજમેન્ટ કરી રહ્યું છે, એક ગામમાં 2, 3, 4 બૂથ હોય તો ત્યાંથી એ આ રીતનું મેનેજ કરે છે અને મત મેળવવાનું ષડયંત્ર આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. નમસ્તે.